ટીકીની આ રેસીપી જો તમે એકવાર ટ્રાય કરી લ્યો તો બીજે ક્યાંય તમારે જોવી નહીં પડે. તો તેના માટે જોશે આપણે બોઇલ્ડ પોટેટોઝ, ઓનિયન, ચણાની દાળ પલાળેલી અને ઓટ્સ મેં સફોલાના લીધા છે, ગ્રીન ચીલીઝ. તો સૌ પ્રથમ આપણે ગ્રીન ચીલી, પલાળેલી દાળ એક જારમાં લઈ લઈએ. તેમાં ઓનિયન નાખી દઈએ. હવે પીસી લઈએ. અધકચરું જ પીસવાનું છે. હવે આપણે મેંદાની સ્લરી કરી લઈએ. 2 થી 3 ચમચી લીધી છે ને પાણી નાખીને સ્લરી કરી લેવાની છે. બોઇલ્ડ પોટેટો મેં મેશ કરી લીધા છે. હવે ચણાની દાળવાળું મિશ્રણ તેમાં નાખી દઈએ અને આદુ ખમણીને નાખી દઈએ. સોલ્ટ નાખી દઈએ સ્વાદ અનુસાર. બ્લેક પેપર પાવડર, ધનિયા પાવડર, જીરા પાવડર, गरम मसाला. अब हम मिक्स कर देते हैं. હવે આપણે મિક્સ કરી લઈએ. હવે તેમાં મોઇસ્ચર ઘટે તો આપણે કોર્નફ્લોર નાખી શકીએ છીએ અને ચણાનો લોટ પણ મેં નાખ્યો છે થોડોક, 2 ચમચી જેટલો, ટીકી વડે એટલો. ટીકીનું મિશ્રણ આપણું તૈયાર થઈ જવામાં છે. સંચળ પાવડર પણ મેં નાખ્યો છે થોડોક. હવે એક બાઉલમાં રવો અને ઓટ્સ મિક્સ કરી લીધા છે. આ ટીકી ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે. બહુ સરસ લાગે છે. હવે તેમાં કોથમીર સુધારેલી નાખી દઈએ આપણે. ટીકીનો ચમચી જેટલો ભાગ આપણે હાથમાં લઈને ગોળ વાળી અને ટીકીનો શેપ આપી દઈએ. હવે બધી ટીકી આ રીતે તૈયાર કરી લઈએ. તેલ ગરમ મૂકી દીધું છે મેં. હવે સ્લરીમાં આપણે એક એક ટીકી બોળતા જઈએ અને ઓટ્સમાં કોટ કરતા જઈએ. કોટ કરેલી ટીકી એક ડીશમાં કાઢી લઈએ. બધી ટીકી આ રીતે કરી લેવાની છે. કોટ સરખું નહીં થાય તો એનો ગોલ્ડન કલર નહીં આવે, તેથી ધ્યાન રાખવું પડશે તમારે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. લો ફ્લેમ ઉપર એક એક નાખતા જઈએ અને તળી લઈએ. આ રીતે ગોલ્ડ કલરની થાય એટલે લઈ લેવાની છે. બહુ બ્રાઉન કલરની નથી કરવાની. કેવી સરસ લાગી રહી છે. હવે આપણે બધી ટીકી તળી લઈએ. બહુ સરસ ટીકી લાગી રહી છે. તેને સર્વ કરી લઈએ. આ રીતે ટીકી ઉપર અને નીચે કોબીનું પાન, ઉપર ટોમેટોઝની સ્લાઇસ, પોટેટોઝ બોઇલ્ડની સ્લાઇસ, ચટણી અને ઉપર મિન્ટ લીવ્સ. આ રીતે ઇન્ટરનેશનલ લેવલની ડીશ તમે બનાવી શકો છો. તો આપ ઘરે બનાવો અને ફેમિલી ફ્રેન્ડ્સને પણ શેર કરો. થેન્ક યુ.